સર્વને જય સ્વામિનારાયણ. શું આપણે બધા ગઢપુર ધામનો મહિમા જેમ છે તેમ સમજીએ છીએ? જે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન આ ભૂમંડળમાં પધાર્યા ત્યારે ગઢપુરમાં જ ભગવાન બોલ્યા કે અક્ષરધામ તુલ્ય આ ગઢપુર ધામ છે. આ વાત આપણે કથાઓમાં શાસ્ત્રોમાં અનેક વાર સાંભળી હશે. પણ ગઢપુર ધામમાં દાદા ખાચરનો દરબાર છે, મંદિરમાં જે સિંહોને પધરાયા છે, મંદિરમાં જે પરોણિયા છે, મંદિરમાં હનુમાનજીની 2 મૂર્તિઓ કેમ છે, મંદિરના ઘુમટની ઉપર શું પ્રસાદીની વસ્તુ છે, મહારાજે ત્યાં શું લીલા કરી છે, આવા અનેક પ્રસંગો આપણા સંપ્રદાયમાં હજી અપ્રચલિત છે. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામમાંથી પધારેલા આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, જેઓને મહારાજે રામ અવતાર જેવા કયા અને રામ અવતાર જેવી સામર્થ્ય ધરાવનાર કયા. અને રઘુવીરજી મહારાજ પોતાની વાતોમાં કહે છે કે સર્વે તીર્થમાં ભગવાને બહુ ચરિત્ર કર્યા હોય તે શ્રેષ્ઠ, ને તેથી જે સ્થાનને વિશે બહુ રહ્યા હોય તે તીર્થ શ્રેષ્ઠ, ને તેથી જે સ્થાનકને વિશે જન્મ્યા હોય તે શ્રેષ્ઠ, ને તેથી સ્વધામ પધાર્યા હોય તે સર્વે તીર્થ કરતા શ્રેષ્ઠ છે. તો આપણા આદિ આચાર્યો કહે છે કે ભગવાને જ્યાં ચરિત્રો કર્યા હોય તે તો શ્રેષ્ઠ જ છે, એ સર્વે ભૂમિ માત્ર શ્રેષ્ઠ છે. પણ એથી વધુ જે સ્થાનને વિશે રહ્યા હોય એ શ્રેષ્ઠ. ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવનકાળમાં ગઢપુરમાં 28 વર્ષ રોકાયા છે. તો ગઢપુર ધામનો મહિમા તો ભારતના તમામ તીર્થો ભેગા કરો તો પણ ગઢપુર ધામ તુલ્ય કોઈ તીર્થ ના આવે. રઘુવીરજી મહારાજ આગળ કહે છે કે જે જગ્યાએ ભગવાને જન્મ્યા હોય તે શ્રેષ્ઠ છે. છપૈયાપુર આપણે લઈએ તો એ ભૂમિનો તો શું મહિમા કેવો. બ્રહ્માજી પણ જેની બુદ્ધિનો પાર નહીં પામી શકતા એવા સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીએ છપૈયા ધામનો જે મહિમા કીધો છે તેઓએ કહ્યું કે આ છપૈયા ધામમાં બાલપ્રભુ શ્રી ઘનશ્યામના દર્શન કરવા માટે અનંત દેવતાઓ આ બ્રહ્માંડના પધારતા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર એ આદિ અનેક ત્રિદેવ, વૈરાટ નારાયણ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, અનિરુદ્ધ, સંકર્ષણ, પ્રદ્યુમન, એવી રીતે અક્ષર બ્રહ્મ પર્યંત સુધી સર્વે જે બ્રહ્મકોટીના ઐશ્વર્ય તત્વો છે અને જીવકોટી પર્યંત આ સર્વે લોકો ભગવાન સ્વામિનારાયણના બાલ સ્વરૂપ એવા શ્રી ઘનશ્યામ મહારાજ તેમના લીલા ચરિત્રો જોવા માટે આવતા, તેમના દર્શન કરવા માટે આવતા. અનંત શેષ નારાયણ છપૈયા ધામનો મહિમા ગાય તો પણ પાર ન પમાય. અને પછી રઘુવીરજી મહારાજ કહે છે કે જે જગ્યા પર ભગવાન સ્વધામ પધાર્યા હોય તે તીર્થ શ્રેષ્ઠ. ગઢપુર ધામમાં ભગવાન સ્વામિનારાયણે અંતર્ધ્યાન લીલા કરી અને એ જ ગઢપુરના સ્થાનકમાં લક્ષ્મીવાડીમાં ભગવાનનો દિવ્ય શ્રી વિગ્રહ મનુષ્ય દેહને અગ્નિ સંસ્કાર આપ્યો. તો આપણે વિચાર કરીએ ગઢપુર ધામમાં ભગવાન વધુ રહ્યા છે, અનંત ચરિત્રો ગઢપુરમાં કર્યા છે અને ગઢપુરમાં જ પોતે અંતર્ધ્યાન થયા. તો ગઢપુરનો મહિમા તો પારાવાર ગાઈ લઈએ તો પણ આનો અંત ના આવે. એવી રીતે ગઢપુરમાં જે ઉન્મત્ત ગંગા છે, ઘેલા નદી, તે વિશે બી એટલો મહિમા કહેવાયો છે. સત્સંગી જીવન ગ્રંથમાં એ સિવાય અન્ય અનેક ગ્રંથોમાં લખ્યું કે કોઈ પક્ષી પોતાની ચાંચમાં કોઈ જીવનું હાડકું લઈ જાય અને જો એની ચાંચમાંથી ભૂલથી પણ ઉન્મત્ત ગંગાની નદીમાં પડી ગયું, એટલે કે ઘેલા નદીમાં, તો જે જીવનું એ હાડકું એ નદીમાં પડ્યું છે તે જીવનો પણ ઉદ્ધાર થાય અને કલ્યાણ પામે. આવો ગઢપુર ધામનો મહિમા છે, અક્ષરોડીનો મહિમા છે, દરબારગઢનો મહિમા છે, ઉન્મત્ત ગંગાનો મહિમા છે. આ સિવાય તો અનેક ઉન્મત્ત ગંગા વિશે લખેલું છે. આવી તો કેટલી વાતો કેવી, પાર જ નથી પમાતો. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે કીધું કે આ જગતમાં દરબારગઢો તો અનંત છે અને બધા કાળના ભક્ષણ રૂપ છે, પણ આ દાદા ખાચરનો દરબારગઢ છે તે તો અમર છે. શ્રીજી મહારાજ કે તમને મારી પ્રગટની પ્રાપ્તિ થઈ છે, કેટલી મોટી છે. આવો તે આપણે આગળ પ્રસંગોમાં નિહાળીએ. પણ તે પહેલાં આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર અનેક આવા ન સાંભળેલા પ્રસંગો, અપ્રકાશિત પ્રસંગો મૂકવામાં આવ્યા છે અને આગળ જતા મૂકાશે.
તો જો તમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર નવા હોવ તો તેને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તો તમને પ્રાપ્ત થાય. તો આવો વિલંબ કર્યા વગર હવે જે રીતે ગ્રંથમાં પ્રસંગો લખાયા છે તે રીતે શબ્દસહ નિહાળીએ. પહેલો પ્રસંગ છે ગઢપુર મંદિરમાં, જ્યાં 2 પરોણિયા છે અને તેની નીચે 2 સાવજો છે. તે મહાપ્રસાદીના છે અને શ્રીજી મહારાજનો પર્સ થયો છે આની ઉપર. તો ગ્રંથમાં લખાયું છે કે એક વખત શ્રીજી મહારાજ ગોપીનાથજી મહારાજના દર્શન કરી ઉગમણે દરવાજે આવી ઊભા હતા ને ત્યાં 2 પરોણિયા જોઈ ઘણા રાજી થઈ પછી તેના ઉપર હાથ ફેરવ્યો ને મહારાજ બોલ્યા છે, અક્ષરધામમાં જે દિવ્ય સિંહાસન છે તેવું જ આ મંદિર છે અને આ જે 2 પરોણિયા છે તે જેવા અક્ષરધામને વિશે મુક્ત છે એવા જ છે અને અક્ષરધામના દરવાજે જેવા મહાકારરૂપી 2 સાવજો છે તેવા જ આ સાવજ છે. એમ કહી પ્રથમ દક્ષિણાદી કોણના સાવજ ઉપર બેઠા અને પછી ઉત્તરાદી કોણના સાવજ ઉપર બેઠા અને 2 સાવજોને માથે 2 સજીઓ છે ને તે સજીઓ છે તેમાં એક સજી હેઠ 2 પરીઓ છે ને એક સજી હેઠ 2 વાંદરાઓ છે. તેને જોઈ મહારાજ ઘણા ખુશ થયા અને બંને સાવજો ઉપર ઊભા રહીને 2 સજીઓ ઉપરના 2 પરીઓ તથા વાંદરા ઉપર હાથ મૂક્યા. આ રીતે આ બંને પરોળિયા, બંને સાવજો અને જે વાંદરા છે તેને પ્રસાદીના કરેલા છે. ગઢપુર ધામમાં જાઓ તો આ બંને સાવજો, આ બંને પરોળિયાના દર્શન કરજો. મહાપ્રસાદીના છે, ભગવાને પોતે સ્પર્શ કર્યો છે. હવે બીજો પ્રસંગ છે એ ખૂબ જ અગત્યનો છે. ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ તો રહ્યા, પણ તેઓ વચનામૃતમાં બોલ્યા કે જ્યારે અમે નીલકંઠવનની વેશે હતા ત્યારે અમે તો એવા તપસ્વી હતા કે ગોદોહન માત્ર પણ એક સ્થાનકને વિશે રહીએ નહીં અને ભાડ નામે તો એક રૂમાલ પણ અમે રાખીએ નહીં. તો આવા પુરુષોત્તમ નારાયણને પ્રેમે બાંધી નાખનાર કોણ? તો ગામધણી દરબાર એવા શ્રી એભલ ખાચર, તેમના દીકરા દાદા ખાચર. આ દાદા ખાચરે પોતાનું સર્વસ્વ સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરી નાખ્યું. દાદા ખાચર તો ખરા, પણ તેમના બહેન જીવુબા, લાડુબા, પાચુબાઈ, રાજબાઈ, એવી રીતે દાદા ખાચરની 5 બહેનો. આ સમગ્ર દરબાર ખાચર પરિવારે ભગવાન સ્વામિનારાયણને બાંધી રાખ્યા હતા. શ્રીજી મહારાજે પોતે પોતાનો મહિમા તો કયો, પણ તે સાથે આ દાદા ખાચરનો મહિમા કેટલો છે આપણને આમાં જણાશે. દાદા ખાચરનું નામ તો વચનામૃતના પાને પાને અમર થઈ ગયું, પણ ગઢપુરમાં જે દાદા ખાચરનો દરબાર છે તે દાદા ખાચરના નામની જેમ જ અમર છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે જે અમે હોઈએ ત્યાં દાદા ખાચર પણ હોય. એ શું કારણથી બોલ્યા હતા આવો આ પ્રસંગમાં જાણીએ. તો જેમ પૂર્વે આપણે જાણ્યું, મંદિરના પગથિયા આગળ ભગવાન હતા અને ત્યાં સાવજો અને પરોણિયાને પ્રસાદીના કર્યા અને તે પછી એ મંદિરના દરવાજાના પગથિયાની સામે શ્રીજી મહારાજ રમણામાં ખુરશી ઉપર આથમણે મુખારવિંદે બિરાજમાન થયા અને સાધુએ લીલા કપડા વતે પવન નાખવા માંડ્યો. પછી મહારાજ ધ્યાન મુદ્રાએ કરી ચમકી બેઠા થયા અને પછી એમ બોલ્યા છે, દાદા ખાચરના મોટા ભાગ્ય છે અને આ 3 બહેનોના પણ મોટા ભાગ્ય છે અને તેના પરિવારના પણ મોટા ભાગ્ય છે અને તેના માણસના પણ મોટા ભાગ્ય છે અને તેના પશુઓના પણ મોટા ભાગ્ય છે. તેને ત્યાં જે પક્ષી રહે છે તેના પણ મોટા ભાગ્ય છે. કેમ જે આ બ્રહ્માંડનું પૃથ્વીનું પીઠ બંધાણું તે દિવસથી આરંભીને આજ દિવસ સુધીમાં ઘણા ધામ બંધાણા, પણ મારા પ્રગટ સંબંધ થકી આ જેવું મારું અક્ષરધામ છે એવું જ આ ધામ બાંધેલું છે. માટે દાદા ખાચર વગેરેના મહા મોટા ભાગ્ય છે અને તેને ધન્ય છે. તેનું એ જ કારણ છે કે મારા પ્રતાપ થકી તથા મારા પ્રગટના સંબંધ થકી તથા મારા રહેવાના નિવાસ થકી તથા મંદિર કરાવ્યું તે થકી
તથા આ દેવોની પ્રતિષ્ઠા કરી તે થકી, તથા ધર્મકુળને ગુરુ કર્યા તે થકી, તથા અમારા અર્થે આવેલા પદાર્થો તે થકી, આમ મહા મોટા સંબંધને લીધે સર્વે એનું કુટુંબ તથા એનો પરિવાર તથા તેમનો વંશ કૃતાર્થ થઈ ગયો છે. જેમ વામનજી વધ્યા તેમ ભેગી લાકડી પણ વધી, તેમ જ્યાં અમે ત્યાં દાદો ખાચર. એવો અમારા પ્રગટના સંબંધથી તેનો મહિમા વધશે. તે આ પૃથ્વીનું પીઠ રહેશે ત્યાં સુધી તેનું નામ જવાનું નથી. એમ કહી મહારાજ ખુરશી ઉપરથી ઉઠી દાદા ખાચરને મળ્યા અને હૃદયને વિશે ચરણારવિંદ આપી મર્યા ને માથે હાથ મૂક્યો ને એમ બોલ્યા છે, બીજા દરબારગઢો કાળના ભક્ષણરૂપ છે ને આ દાદા ખાચરનો દરબારગઢ છે તે તો અમર છે. એમ કહી જય સચ્ચિદાનંદ કહી મહારાજ પોતાને ઉતારે પધાર્યા. તો આ બે સંપૂર્ણ પ્રસંગ હતા. તે સાથે સાથે આપણે થોડો ગઢપુર ધામનો મહિમા આપણે જાણ્યો. તો આ બધા પ્રસંગો સાંભળ્યા પછી મનમાં ખૂબ ખુમારી રાખવી. આપણને કોણ મળ્યા છે, આપણે કોના થયા છીએ, આપણને જે પ્રાપ્તિ થઈ છે એ હજી આ બ્રહ્માંડના અનેક જીવોને નહીં થઈ. અરે ભગવાન સ્વામિનારાયણ સાથે પધારેલા તેમના મહામુક્તો એવા ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી આદિ અનેક સંતો. એવી રીતે ભક્તોમાં દાદા ખાચર, જીવુબા, લાડુબા, પર્વતભાઈ, સોમલા ખાચર આદિ અનેક ભક્તો. આ સર્વેના જીવનમાં તેમને જે ઐશ્વર્ય બતાવ્યા છે તેમના જીવન દર્શન આપણે કરીએ, તેમનો મહિમા, તેઓનું સામર્થ્ય, તો આ સંતો ભક્તોનો પાર નથી પમાતો તો ભગવાનનો પાર કેમનો પમાય? જે પથ્થર પર બેસીને ભગવાન સ્વામિનારાયણે સ્નાન કર્યું હોય એવું નિર્જીવ જે પદાર્થ, તેને આપણે કરોડો અબજો દંડવટ કરીએ તો એ ઓછા પડે. તો ખાસ કરીને આ બધા પ્રસંગો સાંભળીને મનન ચિંતન કર્યા કરવું. સર્વે હરિભક્તોને આ વિડીયો મોકલજો જેથી સૌને આ પ્રસંગોના દર્શન થાય. આ વિડીયોને લાઈક કરજો અને આવા નવા વિડીયો સાંભળવા હોય તો આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી રાખજો જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.